નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. એકદમ ટેસ્ટી બનાવશું અને એકદમ છુટ્ટી બનાવીશું. તમારી ખીચડી જો છુટ્ટી ન બનતી હોય તો તમે આવી રીતે તેને બનાવી શકો છો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 250 ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે. સાબુદાણા જે જાડા આવે તે લીધા છે. તમે ચાહો તો જે ઝીણા આવે તેનો ઉપયોગ પણ કરી શકો છો. હવે એક મોટું વાસણ લેવાનું છે. વાસણ છે તે મોટું જ લેવાનું છે. હવે તેમાં આપણે 1 લીટર જેટલું પાણી નાખી દઈશું. તમે ચાહો તો વધારે પાણીનો ઉપયોગ કરી શકો છો. હવે ફોર્કની મદદથી આવી રીતે હલાવવાનું છે. હાથથી નથી હલાવવાનું, તો તમારા સાબુદાણા સરસ રીતે પલળશે અને છૂટા મોતી જેવા બનશે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે હલાવી અને જે ઉપરનું એક્સ્ટ્રા પાણી છે તેને કાઢી નાખવાનું છે. હું હજી પણ થોડું પાણી અંદર ઉમેરી રહી છું. હવે આપણે સાબુદાણા જે પલાળ્યા હોય તેનાથી 1 ઇંચ જેટલું ઉપર પાણી આવે તેટલા પાણી નાખવાનું છે. વધારે પાણી નથી નાખવાનું, તે વાતનું ધ્યાન રાખશું. તમે વધારે પાણી નાખી દઈશું તો સાબુદાણા છૂટા નહીં બને. તમે જોઈ શકો છો અડધાથી પોણા ઇંચ જેટલું ઉપર સાબુદાણાની ઉપર પાણી રહેવું જોઈએ. હવે ઢાંકી અને હું આને 5 કલાક જેટલું રેસ્ટ આપીશ. તમારી પાસે ટાઈમ ન હોય તો તમે તેને 2 થી 3 કલાક પણ રેસ્ટ આપી શકો છો. હવે મેં પોણો કપ જેટલા શીંગના દાણા લીધા છે. તેને સરસ રીતે શેકી લીધા છે. તમે જોઈ શકો છો આવી રીતે લો ફ્લેમ પર શીંગદાણા શેકવાથી એકદમ ક્રિસ્પી બને છે. શીંગદાણા આપણા શેકાઈ ગયા છે. હવે એક મોટી કઢાઈ લીધી છે. તેમાં આપણે 3 ચમચા જેટલું તેલ નાખી દઈશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે 1 ચમચી આપણે જીરું નાખી દઈશું અને મેં 6 જેટલા તીખા લીલા મરચાં લીધા છે તે નાખીશું અને લીમડો નાખી દઈશું. 2 મેં બટેટાને છોલી અને મીડિયમ ટુકડામાં કાપી લીધા છે તે નાખીશું. તમે ઉપવાસમાં જો લીમડો ન ખાતા હો તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ હું આ સાબુદાણા ઉપવાસ માટે નથી બનાવી રહી, એટલા માટે હું આમાં લીમડાનો ઉપયોગ કરી રહી છું. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને બટેટાને આવી રીતે સતત હલાવવાનું છે. આવી રીતે કરવાથી બટેટા છે તે તળિયામાં ચોટશે નહીં. હવે બટેટાના ભાગનું આપણે હમણાં મીઠું નાખી દઈશું અને તેને સરસ રીતે આપણે હલાવી દઈશું. બટેટા છે તેને આવી રીતે મીડિયમ સાઇઝમાં જ કાપવાના છે. વધારે મોટા ટુકડા પણ નથી કરવાના અને વધારે એકદમ ઝીણા હોય તેવા પણ નથી કરવાના. તે વાતનું ધ્યાન રાખશો તો ખીચડી છે તે બહુ જ સરસ બનશે. ઝીણા રાખશો તો બહુ ચોટી જશે અને સાબુદાણા સાથે બટેટા ચોટી જશે એટલે ખીચડી છે તે છૂટી નહીં બને. તો તમે આ વાતનું ધ્યાન રાખશો. હવે મેં સિંગના દાણા લીધા છે તેને મેં ઠંડા કરી લીધા છે અને નાનો મિક્સરનું જાર આવે તેમાં મેં તેને આવી રીતે દરદરા પીસી લીધા છે. કોસલી પીસવાના છે તેને. હવે તમે જોઈ શકો છો સાબુદાણા પણ આપણા એક બાજુ રેડી છે. હવે આવી રીતે આપણે ચમચીની મદદથી તેને છૂટા કરી લેવાના છે. નીચેથી ઉપર નીચે કરી લઈએ એટલે તે સરસ રીતે છૂટા પડે. તમે જોઈ સાબુદાણા છે એકદમ છૂટા થઈ ગયા છે અને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ પલળી પણ ગયા છે અને એક બાજુ આપણા બટેટા છે તે પણ ચડી ગયા છે. બટેટાને ચડતા બહુ વાર નહીં લાગે. હવે જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા હતા પહેલાં તેને છૂટા કરી લેવાના છે, તે વાતનું ધ્યાન રાખશું. તમે કઢાઈમાં છૂટા કરવા વગર નાખશો તો તમે તેને સરખી રીતે હેન્ડલ નહીં કરી શકો અને છૂટા નહીં બને. હવે આપણે તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું. પહેલાં આપણે બટેટાનું નાખ્યું છે તો તે હિસાબથી આપણે મીઠું છે તેને એડજસ્ટ કરી દેવાનું છે. મિત્રો, જો તમારી ખીચડી એકદમ પરફેક્ટ ન બનતી હોય તો તમે એક વખત આ ટ્રીકથી ખીચડીને જરૂરથી બનાવજો. તો તમારી ખીચડી છે તે પણ એકદમ સ્વાદિષ્ટ બનશે અને આવી છૂટી બનશે. હવે એમાં 1 ચમચી જેટલી આપણે સાકર નાખી દઈશું અને અડધા લીંબુનો રસ નાખી દઈશું. મારું લીંબુ મોટું હતું એટલે મેં તેમાં અડધા લીંબુનો રસનો ઉપયોગ કર્યો છે. હવે જે આપણે શીંગના દાણાને પીસીને રાખ્યા હતા તે પણ નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ હવે મીડિયમ કરી દઈશું. કારણ કે ગેસની ફ્લેમ જો ફાસ્ટ હશે તો સાબુદાણા છે તે નીચે બેસી જશે. એટલે આવી રીતે હમણાં આપણે મીડિયમ રાખીશું અને તેને સરસ રીતે આવી રીતે મિક્સ કરી દેવાના છે.
હજી થોડા આપણે તેને ચડવા દઈશું. ઢાંકી અને 5 મિનિટ થવા દઈશું અને વચ્ચે એક વખત તેને હલાવી લેવાનું છે, કારણ કે શીંગના દાણા અને સાબુદાણા છે તે જલ્દીથી તળિયે બેસી જાય છે, એટલા માટે તેને હલાવવા ખૂબ જ જરૂરી છે. તમે જોઈ શકો છો હવે સાબુદાણા છે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. પહેલાં વ્હાઈટ હતા અને હવે હલકા હલકા તે ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે. સાબુદાણા હલકા ટ્રાન્સપરન્ટ થાય એટલે તે સરસ ચડી ગયા છે. હવે મેં થોડા સિંગના દાણા શેક્યા હતા, તેમાંથી મેં કાઢી લીધેલા, તે નાખી દઈશું ગાર્નિશિંગ માટે. અને અડધા કપ જેટલી આપણે કોથમરી નાખી દઈશું. કોથમરી છે તેને ધોઈ સૂકવી અને પછી કાપીને નાખવાની છે. હવે બધી સામગ્રીને આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. હવે આપણે મીડિયમ નહીં રાખીએ, નહીં તો તે જલ્દીથી નીચે બેસી જાય છે. મિત્રો, તમે કેવી રીતે સાબુદાણાની ખીચડી બનાવો છો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો. તમે અલગ મેથડથી બનાવો છો કે આવી રીતે બનાવો છો તે પણ મને જરૂરથી જણાવજો. સાબુદાણાની ખીચડી આપણી રેડી જ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આપણી સાબુદાણાની ખીચડી બની છે અને મેં તેને ટેસ્ટ પણ કરેલી, ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તો મિત્રો, તમને મારી આ સાબુદાણાના ખીચડીની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. ચાલો મિત્રો, ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.